ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ સ્વાધ્યાય પોથીમાં આજે આપણે પ્રથમ ચેપ્ટર જોઈશું. પહેલું ચેપ્ટરનું નામ છે ગણિતમાં પેટર્ન. ચાલો સૌ પ્રથમ થિયરી આપેલી છે, પછી આપણે શરૂઆત કરીને એક્ઝામ્પલ જોઈએ. ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન 1. નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં આવતો આકાર દોરો. પહેલા 1, પછી 3, પછી 5, પછી 7, એટલે કે એકી સંખ્યાની શ્રેણી. પછી શું આવશે તો કે 9. આ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં દોરવાનું રહેશે. ચાલો એના પછી છે એ 1 નો વર્ગ 1, પછી 2 નો 4, પછી 3 નો 9, 4 નો 16, તો 5 નો કેટલો 25, તો 25 ટપકા તમારે અહીં દોરવાના રહેશે. ચાલો એના પછી છે એ નાના ચોરસની પેટર્ન આપેલી છે, તો કે અહીં 4 અને +1 એટલે 5, 4 દુ 8 +1 એટલે 9, 4 તેરી 12 +1 એટલે 13, ચોકે ચોકે 16 +1 અને 4 પંચા 20 +1 21. આ પેટર્ન છે એ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં દોરવાની. ચાલો એના પછી ગોળ ટપકાની પેટર્ન આપેલી છે, 1, 5, 13, 25, હવે 41 ટપકા આવશે, તો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં દોરવાના. ચાલો એના પછી ફરી વાર છે વર્ગની શ્રેણી આવે છે, 1, 4, 9, 16 અને 25 ત્રિકોણ આવશે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ પેટર્નમાં આવતો પછીનો આકાર દોરો. 3 ચોરસ, પછી 5, પછી 7, પછી 9, પછી 11 આવશે, આપણે દોરવાનું. પછી 1 ગોળ, 3, પછી 6 ત્રિકોણી સંખ્યા આપેલી છે, 1, 3, 6, 10 અને 15. ચાલો એના પછી 2, 4, 6, 8, પછી શું આવે તો કે 10. 10 ત્રિકોણ તમારે દોરવાના. એવી જ રીતે જો અહીં તમારે લખવું હોય તો તમે નીચે લખી શકો, બાકી ફક્ત તમારે આકાર જ દોરવાનો છે. ચાલો એના પછી છે એ 3 નો ઘડિયો છે, 3, 3 દુ 6, 3 તેર 9, 3 ચોક 12, 3 પંચા 15. ચાલો અહીં જો એક ગોળ છે ક્રમશઃ વધતું જાય, 1, અહીંયા 2, 3, 4, તો અહીં 5 આવશે. એવી રીતના પેટર્ન પણ વધતી જાય છે. ચાલો અહીંયા નીચે છે એ પેટર્ન ઘટતી જાય છે, રેડી, ક્રમશઃ છે એ ઘટતી જાય છે. ત્રીજો પ્રશ્ન આપેલો છે, નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં આવતો પછીનો આકાર દોરો. 1 ચોરસ, 2, 3, 4 અને પછી 5 તમારે તમારી સ્વાપોથીમાં દોરવાનું. પછી ટપકાની પેટર્ન આપેલી છે, 1, 3, 6, 10 ને 15, એટલે ત્રિકોણી સંખ્યાની છે પેટર્ન. ચાલો એના પછી ફરી વાર ટપકાની પેટર્ન આપેલી છે, એમાં 1, પછી 4, પછી 7, 10, પછી શું આવશે તો કે 13. ચાલો એના પછી ચોરસની પેટર્ન આપેલી છે, 1, 4 વર્ગ આપેલા છે, 1 નો વર્ગ 1, 2 નો 4, એટલે કે ચોરસ શ્રેણી તેમજ વર્ગોની પેટર્ન. પછી 9, 16, પછી 25 છે એ નાના ચોરસ આવશે. ચાલો એના પછી ફરી વાર ગોળ ટપકાની પેટર્ન આપેલી છે, 1, 5, 9, 13 અને 17 ટપકા તમારે બનાવવા. ચાલો એના પછી ચોથો પ્રશ્ન આપેલો છે, નીચે આપેલ પેટર્નમાં એના પછીનો આકાર ફક્ત દોરવાનો છે. 1, 3, 5, 7 અને અહીં આવશે 9. તમે લખી પણ શકો અહીંયા નીચે, જો નીચે લખ્યું છે એમ, 2, 5, 8, 11 અને 14. એવી રીતને હવે 2, 6, 12 અને 20. 20 પછી કયો આકાર આવશે તો કે 30. તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં દોરવાનું રહેશે. પછી વર્ગોની પેટર્નમાં 1, 4, 9, 16, 25. એવી જ રીતે નીચે પણ 1, 3, 6 ત્રિકોણી સંખ્યાની 10 અને 15ની પેટર્ન આપેલી છે. ચાલો એના પછી પાંચમો પ્રશ્ન છે એ પેટર્ન પૂર્ણ કરવાનો આપેલો છે, એટલે કે હવે પછી 3 સંખ્યાઓ કઈ આવશે તે આપણે જોઈએ. પહેલો પ્રશ્ન 2, 4, 6, 8, 10, 12, એટલે કે બેકી સંખ્યાની પેટર્ન આપેલી છે, પછી આવશે 14, 16 અને 18. બીજો પ્રશ્ન આપેલો છે 1, 3, 6, 10, 15, 21, એટલે ત્રિકોણી સંખ્યાની પેટર્ન આપેલી છે, 28, 36 અને 45. ચલો 0, પછી 1, પછી ફરીવાર 1, પછી 2, પછી 3, પછી 5, પછી 8, પછી 13. ચાલો તો 0માં 1 નાખો તો 1, પછી 1માં 1 નાખો તો 2, 1માં 2 નાખો તો 3, 2માં 3 નાખો તો 5, 5માં 8 નાખો તો 13, 13માં છે એ તો 13માં 8 નાખો તો 21. એવી રીતના તમારે 21, 34 અને 55 આવશે. 1, પછી 2, પછી 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128, 128 દુ 256. ચાલો પાંચમો પ્રશ્ન 1, પછી 3, પછી 9, પછી 27, 27 તેરી 81, 81 તેરી 243, 243 તેરી 729, 729 તેરી, પછી એના તેરી કરવાના. ચલો એના પછી આપેલું છે વર્ગોની પેટર્ન, 1, 4, 9, 16, 25, 36, 7 નો વર્ગ 49, 8 નો 64, 9 નો 81. ચાલો હવે સાતમો પ્રશ્ન, 1,
ષટકોણી શ્રેણી આપેલી છે, અહીં 8મી છે. 1, 6, 15, 28, 45, 66, પછી 91, 120 અને 153. એવી જ રીતના 1, પછી 7, પછી 19, પછી 37, પછી 61, પછી 91, પછી 127, 169 અને 217 આવશે. ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન આપેલો છે મગજ કસો. સૂચના મુજબ સંખ્યા શ્રેણીનું રૂપાંતર કરો. અહીં એક સંખ્યા શ્રેણી આપેલી છે. હવે આપણે પહેલું ઉદાહરણ આપણે જોઈએ. એકી સંખ્યા શ્રેણીને બેકી સંખ્યા શ્રેણીમાં ફેરવો. પહેલા એકી સંખ્યા આપણે લખીએ તો કે 1, 3, 5, 7 અને 9. હવે આને આપણે બેકીમાં ફેરવીએ છીએ. તો બેકીમાં આપણે શું કરીએ તો ફરી જાય તો દરેકમાં 1 ઉમેરતા. ચાલો અહીં આપણે 1, 3, 5, 7 અને 9 લાઈનમાં લખશું. 1, 3, 5, 7 અને 9. હવે એ બધામાં એક એક ઉમેરશું. જો એક એક ઉમેર્યું એટલે નવી સંખ્યા આપણે કઈ મળશે તો કે 2, 4, 6, 8 અને 10. તો આ 2, 4, 6, 8 અને 10 કેવી સંખ્યા છે તો કે બેકી. ચાલો બેકી સંખ્યા શ્રેણીમાં ફેરવો છે, ફરી ગઈ છે, માટે 2, 4, 6, 8, 10 બેકી સંખ્યા છે. બીજો પ્રશ્ન આપેલો છે ત્રિકોણીય સંખ્યા શ્રેણીને ચોરસ સંખ્યા શ્રેણીમાં ફેરવો. ચાલો હવે ત્રિકોણીય સંખ્યા પહેલા આપણે લખીએ 1, 3, 6, 10 અને 15. ચાલો હવે આપણે એમાં શું ફેરફાર કરીએ ત્રિકોણીય શ્રેણીમાં જેથી ચોરસ શ્રેણી મળે તો કે બે ક્રમિક જોડીનો સરવાળો કરવાનો. 1 અને 3 નો સરવાળો કરવાનો, પછી 3 ને 6 નો સરવાળો કરવાનો, પછી 6 અને 10 નો સરવાળો કરવાનો, પછી 10 અને 15 નો સરવાળો કરવાનો. જુઓ પહેલા આપણે લાઈનમાં લખી નાખીએ 1, 3, 6 અને 10. બધામાં વત્તાની નિશાની. હવે 1માં 3 ઉમેરીએ, પછી 3માં 6 ઉમેરીએ, પછી 6માં 10 ઉમેરીએ અને 10માં 15 ઉમેરીએ એટલે નવી સંખ્યા આપણે 4, 9, 16 અને 25 મળશે. ચાલો જો 4, 9, 16 અને 25 ચોરસ શ્રેણી છે, કારણ કે 2 નો વર્ગ 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25. ચાલો એના પછી છે ત્રીજો પ્રશ્ન આપેલો છે ષટકોણીય શ્રેણીને ઘન શ્રેણીમાં ફેરવો. હવે ષટકોણીય શ્રેણી કોને કહેવાય તો કે 1, 7, 19, 37 ને 61 આ બધી છે એ ષટકોણીય શ્રેણી કહેવાય. હવે તમને એવું થશે ષટકોણીય શ્રેણી એટલે શું તો કે 1માં તમારે 6 ઉમેરવા તો 7. હવે 7માં તમારે કેટલા ઉમેરવાના તો કે 12. કેમ? કારણ કે ષટકોણીય શ્રેણી છે એટલે 6 દુ 12. પછી 19માં કેટલા ઉમેરવાના તો કે 6 તેરી 18 ઉમેરવાના એટલે 37. અને 6 ચોક 24 એટલે 37માં 24 ઉમેરો તો 61. હવે આમાં આપણે શું ફેરફાર કરીએ તો ઘન શ્રેણી થઈ જાય તો કે 1 નું 1 એમ નામ રાખીએ. હવે 1માં છે એ 7 ઉમેરીએ, પછી 1, 7, 19 આ ત્રણેયનો સરવાળો કરીએ, પછી ફરીવાર આ 4 નો સરવાળો કરીએ, પછી આ 5 નો સરવાળો કરવાનો. ચાલો અહીં જો સરવાળો કરેલો છે એટલે પહેલામાં 1 મળશે, બીજામાં 8 મળશે, પછી 27 મળશે, પછી 64 મળશે અને પછી 125 મળશે. એટલે કે 1, 8, 27, 64 અને 125. એમાં 1 નો વર્ગ 1, 2 નો 8, 3 નો 27, 4 નો 64 અને 5 નો 125 ઘન સંખ્યા શ્રેણી મળે છે. ચાલો એના પછી છે ચર્ચા સત્રમાં 7મો પ્રશ્ન આપેલો છે તમને. સપ્તકોણને કેટલા ખૂણા હોય છે 7. દશકોણને કેટલી બાજુ હોય છે 10. સંપૂર્ણ ગ્રાફ ક્રમના A4માં કેટલી રેખાઓ હોય છે તો કે 6. સંપૂર્ણ ગ્રાફમાં K ના ક્રમમાં 15 રેખાઓ હોય છે K6માં. એકબીજા પર ગોઠવાયેલા 5 ચોરસ ક્રમના 5મા ક્રમમાં કેટલા નાના ચોરસ હોય 25. કેન્દ્રિત ષટકોણ સંખ્યા ક્રમ H6ની આકૃતિ કેટલા બિંદુઓ ધરાવે છે 91. એકબીજા પર ગોઠવેલા ત્રિકોણની આશ્રય શ્રેણીમાં કયા નંબરની આકૃતિ 25 નાના ત્રિકોણ ધરાવે છે 5. કોચ સ્નોફ્લેક્સ આકાર શ્રેણીમાં ત્રીજા ક્રમમાં કેટલા રેખાખંડો હોય તો કે 48. ચાલો એના પછી ચાલો ગૃહ કાર્ય કરીએ. પહેલો પ્રશ્ન ખાલી જગ્યા એ ત્રિકોણી સંખ્યા છે તો 1, 3, 6, 10 ને 15. સંખ્યા શ્રેણી 1, 4, 9, 16માં હવે પછી 25 આવશે. ખાલી જગ્યા એ ત્રિકોણી સંખ્યા અને ચોરસ સંખ્યા બંને છે તો કે 36. અષ્ટકોણની કેટલી બાજુઓ હોય છે? ચલો અહીં 8 આવશે. ષષ્ટકોણને 6 હોય એટલે આપણે કેન્સલ કરશું 8. ચલો અહીંયા સી જ લખેલું છે. ચાલો પાંચમો પ્રશ્ન ખાલી જગ્યા એ ષટકોણી સંખ્યા છે તો 1, 7, 19, 37. ખાલી જગ્યા એ ઘન સંખ્યાઓ છે 1, 8, 27 અને 64. પ્રથમ 7 એકી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા થાય તો કે 49. ચાલો એના પછી આઠમો પ્રશ્ન 1 થી શરૂ કરી તેમાં 2 ઉમેરતા જતા કઈ શ્રેણી બને તો એકી સંખ્યાઓ. ખાલી જગ્યા એ ચોરસ સંખ્યા અને ઘન સંખ્યા છે 64 બંને છે. ચાલો શ્રેણી 1, 2, 4, 8, 16 પછી શું આવશે તો 16 દુ 32. ચલો એના પછી ખરા ખોટા આપેલા છે.
પહેલો પ્રશ્ન, સંખ્યા શ્રેણી 1, 8, 27, 64 એ પૂર્ણ વર્ગના ઉદાહરણો છે, ખોટું. ચાલો એના પછી સંખ્યા શ્રેણી 1, 1, 2, 3, 5, 8માં પછીની સંખ્યા 14 આવે, ખોટું. પછી ત્રીજો પ્રશ્ન, સંખ્યા શ્રેણી 1, 3, 9 પછી ખાલી જગ્યા આપેલી છે એ 81, 243, ખૂટતી સંખ્યા 27 છે, સાચું આવશે. ચોથો પ્રશ્ન, સંખ્યા 1 એ પૂર્ણ વર્ગ કરતા ઘન સંખ્યા છે, સાચું. જો આપણે 2 થી શરૂ કરીએ અને તેમાં 2 ઉમેરતા જઈએ તો મળતી સંખ્યા બેકી સંખ્યા હશે, સાચું છે. સપ્તકોણને 6 બાજુઓ હોય છે, ખોટું. સંખ્યા શ્રેણી 3, 6, 9, 12, 15માં આવતી સંખ્યા હવે 18, સાચું. 10 એ ત્રિકોણીય સંખ્યા છે, ચાલો સાચું આવશે. પ્રથમ 6 એકી સંખ્યાનો સરવાળો 30 છે, ખોટું. ત્રિકોણથી શરૂ કરતા અને દર વખતે એક બાજુ ઉમેરતા જતા સંખ્યાના વધતા ક્રમથી બહુકોણ મળે છે, સાચું. તાર્કિક વિચારસરણીમાં ત્રીજા પ્રશ્નમાં જે વિધાન સાચું હોય તેમાં તમારે સાચું કરવાનું રહેશે. ચાલો હવે જોઈએ. પહેલું વિધાન એ, સંખ્યા શ્રેણી 8, 15, 22, 29માં પછીનું પદ 36 છે. અને બીજું કારણ છે કે સંખ્યા શ્રેણીમાં દરેકમાં 7 ઉમેરતા. ચાલો હવે 8માં 7 ઉમેરો તો 15, 15માં 7 ઉમેરો તો 22, 22માં 7 ઉમેરો તો 29, 29માં 7 ઉમેરો તો 36. ચાલો બંને વિધાનો સાચા છે, એટલે કે એ અને આર બંને સાચા છે. ચાલો એના પછી બીજો પ્રશ્ન આપેલો છે, વિધાન 1, 2, 4, 8, 16 એ બેકી સંખ્યા છે. ના, આમાં એક આવ્યો છે, એક તો છે એ બેકી સંખ્યામાં ન આવે, તો આ વિધાન એક ખોટું છે. 1, 3, 9, 27, 81, 3ની ઘાતમાં આ સાચું છે, એટલે કે એ સાચું છે અને આર એ ખોટું છે અને આર સાચું છે. ચાલો ત્રીજો પ્રશ્ન, વિધાન એ, કોચ સ્નોફ્લેક્સ શ્રેણીના આકારોમાં વધુ રેખાખંડો ઉમેરતા તે વધુ સ્પષ્ટ બને છે. ના, વધુ ગૂંચવણભરી બને છે. અને દરેક પગલામાં કોચ સ્નોફ્લેક્સના રેખાખંડો સ્પીડ બમ્પ પેટર્ન દ્વારા બદલવામાં, આ સાચું છે, એટલે એ ખોટું છે અને આર સાચું છે. ચાલો ચોથું અને છેલ્લું, વિધાન એ, ત્રિકોણી સંખ્યાને ત્રિકોણના પેટર્નમાં બિંદુઓ ગોઠવી શકાય છે, સાચું. પૂર્ણવર્ગ સંખ્યાઓ ચોરસ પેટર્નમાં બિંદુઓ ગોઠવી શકાય છે, સાચું. બંને સાચા છે, એ આર બંને સાચા છે, પણ એને સમજૂતી નથી, એટલે બી આવશે. ચલો અહીં તમારું ગણિતનું સ્વાધ્યાય પોથીનું પ્રથમ ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે આપણે બીજા ચેપ્ટરમાં મળીશું. થેન્ક યુ.